ચાલુ વરસાદ અમારી ગાડી છે, અંદર બેઠો છું. આ વરસાદ આ રોડ બનાવવાનું ચાલુ છે. આ રોડ બને છે. રોડ રોલર ક્યાં ગયું? જો અહીંયા મશીનો છે બધા. ધીમે છે ચાલુ. જવા દો, ધીમે ધીમે જવા દો. આપણે આ વિદેશોએ કીધું, આપણી પાસે માંગણી મૂકી કે જેટલા કયો એટલા રૂપિયા આપીએ, પણ સરકારે ના પાડી દીધી કે ભાઈ નહીં. આ છે, આ ચાલુ છે આ રોડ બનાવવાનું કમ્પ્લીટલી. જો ધીમે ધીમે જવા દો, વાઇપર ચાલુ રાખજો એટલે દેખાય કંઈક. આ છે એકદમ ચાલુ વરસાદમાં કમ્પ્લીટ. આ રોડ બહુ મજબૂત બને, કેમ કે ડામર ઉપર પાણી પડે ને. જો આ બધું ટેકનોલોજીથી આ કામ ચાલુ જ છે. જવા દો ધીમે ધીમે, જવા દો ધીમે ધીમે જવા દો. આ રોડ બનાવવાનું કામ, આ બધા ડામરના ટ્રકો છે. આ બધા જુઓ, જો ચાલુ છે. આ બધા ટ્રક પડ્યા છે. આની અંદર ગરમા ગરમ ડામર છે. જો ધુમાડા નીકળે છે, જો આ ધુમાડા આવે. આ ચાલુ વરસાદે રોડ બનાવવાથી શું થાય કે ડામરનો રોડ બને. ભાજપ સરકારના જે કઈ આના જાણકાર મેન આગેવાનો છે એનું એવું કહેવું છે કે જેવો રોડ આમ ડામર પાથરે ને ઉપર પાણી પડે એટલે મજબૂત થઈ જાય. ઓલું સિમેન્ટ કેમ મજબૂત થાય એમ. એટલે ભાજપના માણસોનું એવું કહેવું છે કે ચાલુ વરસાદે રોડ બને ને બહુ મજબૂત બને. અને વિદેશના ઘણા બધા નેતાઓ અહીંયા આવ્યા હતા આપણી આ ટેકનોલોજી લેવા માટે, પણ ભાજપ સરકારે સ્પષ્ટ ના પાડી દીધી કે ભાઈ નહીં, અમારે અહીંયા કોન્ટ્રાક્ટરોનું પૂરું કરવાનું હોય, અધિકારીઓને દેવાનું હોય, સ્થાનિક ભાજપના નેતાઓને પણ થોડું ઘણું દેવાનું હોય. એટલે આ રોડ ચોમાસામાં બનાવો તો જ બધાનું થાય અને કંઈક વધે. આ જ પ્રકારના સૌથી ઝડપી અને સચોટ સમાચાર માટે આજે જ સૌરાષ્ટ્ર સંવાદ ન્યૂઝને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં. તમારા અવાજની સંવાદી ચેનલ